તો સુરતનું કાકરાપાર ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। 3.80 ફૂટ પરથી કાકરાપાર ડેમ વહી રહ્યો છે। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો જ પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સતત આ ડેમ છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે। 3.80 ફૂટ પરથી કાકરાપાર ડેમ છે તે વહી રહ્યો છે અને તેના જ આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ છે તે કરી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં પણ સતત વરસાદ છે તે નોંધાઈ રહ્યો છે અને તેને કારણે સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે। અનેક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ત્યારે વધુ એક ડેમ ઓવરફ્લો થયો છે। કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હવે ખેડૂતોને પણ ખેતી માટે પાણી મળી રહેશે તે પ્રકારે તેનું કહેવું છે અને તેને જ કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતનું કાકરાપાર ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે, શું સ્થિતિ? હા, ચોક્કસથી નેહા કે જે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં ભારે પાણીની આવક થઈ હતી, જેના કારણે ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા। એ કારણે કાકરાપાર ડેમમાં ભારે પાણીની આવક થઈ હતી। કાકરાપાર ડેમને 160 ફૂટ જે રૂલ લેવલ છે તેના અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 163.80 ફૂટે હાલ ડેમ ઓવરફ્લો થયો છે, એટલે કે 3.80 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે અને આહલાદક દ્રશ્યો જોવા માટે લોકો કાકરાપાર ડેમ જોવા પહોંચી રહ્યા છે। શનિ રવિની રજા હોય છે, વીકેન્ડ હોય છે, જેના કારણે જે સહેલાણીઓ હોય છે સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ડેમ જોવા પહોંચ્યા હતા। જી ને બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।